દ્વારકાના કલ્યાણપુરના ગાગા ગામે આવેલી સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। સરકારી ખરાબાની જગ્યા પર થયેલ ધાર્મિક સ્થળ પાસેનું દબાણ દૂર કરાયું છે। ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા 7 ઓરડા સહિત અંદાજિત 13,476 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું છે। અંદાજિત 42 લાખની કિંમતની સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તો ભરૂચમાં એટીએમ મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જી 2 ગઠિયાઓએ ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પાંચબત્તી સર્કલ પાસે એસબીઆઈના એટીએમ મશીનની કનેક્ટિવિટી તૂટવાથી તસ્કરોએ 22 ટ્રાન્ઝેક્શન મારફતે 2.9 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પરંતુ બેંકમાં તપાસ દરમિયાન કેશ ડિપોઝિટ મશીનમાં બેલેન્સ ચેક કરતા તેમાં 2.9 લાખ રૂપિયા ઓછા આવતા મશીનનું સ્ટેટમેન્ટ કાઢી ચકાસણી શરૂ કરાઈ। તો એટીએમના સીસીટીવી તપાસતા તસ્કરોની કરતૂતનો ભાંડો ફૂટ્યો। સીસીટીવીમાં તસ્કરો એટીએમ સાથે છેડછાડ કરી પૈસા કાઢતા દેખાયા હતા, જે બાદ બંને તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જિલ્લાના દાંતા ખાતે પોસ્ટર વિવાદ સામે આવ્યું છે। દાંતા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા ચકચાર મચી છે। ગાંધીનગર બાદ હવે દાંતામાં પણ આવા પોસ્ટરો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું। નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં શાંતિભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી। ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતા તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં નવરાત્રીમાં શાંતિ દોડવાનો હિન્ન પ્રયાસ શરૂ થયો છે। દૂધની ડેરી, ભીલવા સહિતના વિસ્તારોમાં લાગ્યા આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ વિવાદને પગલે રાજકોટ પોલીસ એલર્ટ થઈ છે। રાજ્યભરના વિવિધ શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગી રહ્યા છે। જો કે હાલ પોલીસ દ્વારા આ પોસ્ટર હટાવવામાં આવ્યા છે। બીજી તરફ રાજકોટમાં નીલ સિટી ક્લબના દાંડિયા બહાર બબાલ થઈ છે। પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના સાથે બબાલ થઈ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે રકઝક થઈ। નીલ સિટી ક્લબના અર્વાચીન દાંડિયામાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ડીજે રાઉન્ડમાં ફિલ્મી ગીતો પર યુવાનો લગાવતા હોય છે ઠુમકા। વાયરલ વિડીયોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અપશબ્દો બોલતા પણ નજરે પડી રહ્યા છે। સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરીને બંને પક્ષે મામલો થાળે પડાવ્યો છે। ભુજમાં ગરબામાં વિધર્મીને લઈને વિવાદ સર્જાયો છે। વીએચપી અને બજરંગ દળે હાથ ધર્યું ચેકિંગ। શિવાલિકના ગરબામાં ચેકિંગ કરાયું। વિધર્મીઓને એન્ટ્રી ન આપવા આયોજકે ખાતરી આપી। વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે સંગઠનોની માંગ છે। હજારો વર્ષથી ચાલતો આવતો પર્વ આજે લોકો 50%ની આસપાસ લોકો ડિપ્રેશનમાં અડધા ગાંડા થઈ ગયા છે। એનું કારણ મનને સ્થિર નથી, માની ઉપાસના નથી। આપણી ઉપાસના એ હતી મન નું શુદ્ધિકરણ થતું હતું। મનનું શુદ્ધિકરણ હોય તો શરીરનું શુદ્ધિકરણ રહે। એ બધું ભૂલી અને ગાંડાની જેમ જનાવર બનતા જાય છે। ઘણા સંસ્કારી નગરીઓમાં ન બનવાની ઘટના બને છે। નામ સંસ્કારી નગરી હોય। સંસ્કારી નગરી એટલે કોઈ પથ્થર ખડકવાથી, મોંઘી ગાડીઓ ઢગલા કરવાથી, મોટા મોટા બાગ બગીચા બની જવાથી, મોટા મોટા માણસો રહેવાથી સંસ્કારી નગરી નથી થતી। સંસ્કારી નગરી એને કહેવાય જ્યાં સંસ્કારી માણસો રહીએ, સારા માણસો રહીએ, જગતનું કલ્યાણ ઈચ્છે એવા રહીએ। એ ન બનવી જોઈએ। ડાયા માણસો જાગે, ધર્મગુરુઓ, જુદી જુદી સંસ્થાઓના જે સંસ્કારના કામ કરે છે એ સાહિત્યકારો, કવિઓ, સંતો અને સત્તા, આ બધાએ મળી અને આપણે આના માટે કંઈક કરવું જશે। આમાં એવી વાત આવે છે કાયદો નથી આના માટે। જે ન બનવાની ઘટનાઓ બને છે, ગરબાના ગ્રાઉન્ડમાં અશ્લીલતા ફેલાવે છે, કાયદો તો હોય ને ન હોય તો પછી કોઈને લઈ આવવો પડે। આવું પણ કરવું પડે। હાવ આવું કરે તો એને તતડાવી બાવડા ચાલીને ઘર ભેળા કરી દેવાય। પણ મારું કહેવાનું એ છે કે આપણે આપણા સંસ્કારને જાળવીએ। આપણી પાસે ઘણું બધું હતું, ઘણું આપણે ગુમાવ્યું, હજી આપણી પાસે ઘણું છે। આજનું વિજ્ઞાન જેના માથે સંશોધન કરે છે ભારતીય સભ્યતા માથે, કે આમાં જ્ઞાન સાથે વિજ્ઞાન છે, પરંપરા સાથે વિજ્ઞાન, સભ્યતા વિજ્ઞાનથી જોડાયેલી આ સભ્યતા છે, એ દુનિયાને ખબર છે। તો એ સભ્યતા આપણી જળવાઈ રહે અને આપણા આદરણીય એચએમ સાહેબ એટલે કે હર્ષ સંઘવી સાહેબે કીધું આજે કે ભાઈ આપણે આપણા સંસ્કારને જાળવી અને ગરબી કરશું, તો એ આપણે ભૂલાય નહીં।
અને બસ માની ઉપાસના કરો, બધાય રમો, કોઈ જ્ઞાતિ જાતિ બધું આપણે ભૂલી જઈએ. માની ઉપાસના માટે શું જ્ઞાતિ જાતિ હોય, પણ ભક્તિ ભાવમાં ડૂબી અને આપણે રમીએ. અને માની ઉપાસનાના આ દિવસો એક વર્ષે એકવાર આવે. આવતી નવરાત્રિ આપણે હોય ન હોય, ક્યારે કોણ ગોટો વળી જાય કાંઈ નક્કી નથી. આ ઉપાસના એ જગદંબા સાક્ષાત કણે કણમાં બેઠી, ન જાગે ન સોવે ન હલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ સેહીન સેહીન માતાન તાતાન ભ્રાતા સ્નેહી વિદેખાન દેખાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેખી ઉદાસીન ગાસીન વાસીન મંડી. હેમાં તું કણે કણવા તોહી સાયરા નીર ગંભીર ગાજે, ભીડે આંકડા વાંકડા નાટ સાજે, દરિયાના હિલોળામાં લોઢમાં તું સો, કણે કણમાં તું સો, લીલી ચાદર ઓઢીને ધરતી માથે માઈ તારી ઓઢણી છે. એ ભગવતીની સાથે તાર જોડાઈ આપણી સભ્યતાને હાચવીએ અને સભ્યતાને બગાડવાની કોશિશ કરે એને મોઢા ઉપર મુખો મારીએ અને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જાળવીએ. યુનાઇટેડ વે ગરબામાં અશ્લીલ હરકતનો મામલો. આ હરકત બાદ યુગલે પોલીસ સમક્ષ માફી માંગી. અભદ્ર ચાળા કરનાર દંપતી ઓસ્ટ્રેલિયન નીકળ્યું છે. એનઆરઆઈ યુગલને પોલીસે માફીનામું લખાવીને મુક્ત કર્યું છે. આજે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે આ દંપતી. તો વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં અશ્લીલ હરકત મામલે ચર્ચાએ જોર પકડ્યું છે. આસ્થાના અવસર પર અશ્લીલતાને લઈને લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે આ મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે. તો વડોદરામાં ગરબામાં અશ્લીલ હરકતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડનો વિડીયો વાયરલ થયો છે. એક યુવતી અને યુવકનો વિડીયો વાયરલ થયો. એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું. બંને પતિ પત્ની હોવાની ચર્ચા છે. ગરબા ગ્રાઉન્ડ પર આ પ્રકારની હરકત કેટલી વ્યાજબી તેવા સવાલો પણ ઉઠ્યા છે. મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ ખેલૈયાઓની અશ્લીલ હરકત, માતાજીની આરાધનામાં ભાન ભૂલી રહ્યા છે યુવાનો. લોકોની લાગણી દુભાય તેવી હરકતો યુવાનો કેમ કરી રહ્યા છે તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. તો લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડનો એક વિડીયો છે તે વાયરલ થયો છે. એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું. આ વિડીયો સામે આવતા અનેક સવાલો. યુનાઇટેડ વેના ગરબા ફરી વિવાદમાં. એનઆરઆઈ કપલ બાદ બીજો વિડીયો સામે આવ્યો છે. વધુ એક કપલનો અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિલ્સન સોલંકીની પત્ની સાથે અશ્લીલ વિડીયો વાયરલ. વિલ્સન દુષ્કર્મનો આરોપી હોવાનો પણ ખુલાસો થયો છે. પૂર્વ ભાજપ કાર્યકર હતો વિલ્સન સોલંકી. ગરબા ગ્રાઉન્ડમાં આવા અશ્લીલ વિડીયો વાયરલ થતા ખેલૈયાઓમાં પણ રોષ છે. તો સતત વધતા આવા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. ગરબા ગ્રાઉન્ડ પર આરાધનાના બદલે અશ્લીલ હરકતો ખૂબ જ નિંદનીય છે. સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકતો સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. તો વધુ એક કપલનો અશ્લીલ વિડીયો છે તે સામે આવ્યો છે. પૂર્વ ભાજપ કાર્યકરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અનેક સવાલો પણ ઊભા કરી રહ્યો છે. આસ્થાના નામે આવા ચેડા, શું આ આસ્થાના નામે અશ્લીલતા નથી તે મોટો સવાલ છે. અનેક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી પણ ઉઠાવી રહ્યું છે. સંસ્કારી નગરીમાં આવી અસંસ્કારી હરકતો કેમ થઈ રહી છે તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. કેમ સનાતન ધર્મને બદનામ કરવામાં આવે છે, આ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે, અશ્લીલતા ગરબામાં ફેલાવવામાં આવી રહી છે. શું આ આસ્થાના નામે અશ્લીલતા નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 5 દિવસ માટે વરસાદની આગાહી. आने वाले 7 दिनों के लिए जो गुजरात की स्टेट के फोरकास्ट उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, तापी डांग और नर्मदा छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है.